તમારે ચૂનોનો ગોળ લગાવવાનો આજે રબડી ટાઈપ બનાવી અને લગાવી દેવાનો. પેલા ગોળને પલાળવાનો, મધ જેવું ઘટ રાખવાનો, એમાં 2 ચણાના ચૂનો નાખવાનો અને અહીંયા ડીપ કરી દેવાનો. ચણા દાળ જેટલું જ, 2 ચણા દાળ જેટલું જ. ચૂનો ઓછો. બીજું બપોરે જમ્યા પછી 1 ચમચી જીરું અને ગોળ ખાવાનું. રાતે 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી મેથી પટાડવાની. સવારે ઉકાળવાની, એમાં 1 ચમચી સૂંઠ નાખવાનું. બધું પણ પાણી સવારે. બીજા પત્તામાં પારિજાતનો પત્તો, નગોટો પત્તો, એનો રસ તરત પીવાનો. આ તો કોઈ પણ દુખોય પગલ પારિજાત અને નગોટ એનો રસ પીવાનો. નગોળ નગોળ આપણે સેન્ટા જેવું ઊંઝામાં છે. એના પત્તા કોયના જેવા હોય અને 3 પત્તા પાણી જોડો. નહીં વાળું કડિયામાં કરો છે. હા, લીમડા પત્તો ગણો. તમારે છે ને મને અહીંયા નહીં રાખવાનું, પહોંચી જો ઉપર પરમધામનું. કયા दूरी बात है बे खुशी चल बे खुशी में एक या दूरी बात हो અહીંયા બેસી ગયો. તમારે જે દુઃખ હોય આ નોટમાં લખેલું છે, ફોટો પાડી બે બદલવાની છે. આજે લાગુડી આટલી બદલાવી પકડી કરે હાથ છૂટો થઈ જશે. દબાણથી કરીએ ને એટલી વધારે છે. 3 વખત કરો. અરે હા હા જો બધું હતા કે આવું કરો પછી ટાઈટ બોલો અંતર રાખો ને. આવું કે બધું બતાતી બધું આ લોહી પડતું ના કોણ
આવતું બંધ થઈ જાય ને. કેટલા સુધી જવા દેવાનું સાહેબ? લાવ કરો હા. પહેલા આવતી એનો હતો. પેલાની સારી થાય. હા તો એમાં આવી બેજો તમારી. અમે તમને નથી કીધું પહેલા વાતો કે નહીં કરવાની. બાબાની યાદમાં રોપીએ. બસ ને સાહેબ? ચેક પર જાઓ ટીચર. બીજી દોરીઓ લાવવી પડશે. બીજી દોરીઓ લાવવી પડે. બરાબર છોડી દેવાનું. નહીં, મારા પરથી બધું ચાલુ છે. દોરી વટલા પડે છે આના પરથી ટીચર નહીં લે. ટીચર નહીં લેવાનું. આજે હા ઉપર લઈ આવે ને. હા ગાડી. કાકડી શું બરાબર કહેવાય? એટલે કામ ડોક્ટર હા તો કે નાડો લાગી દેવાનો. દુખાવાનું કારણ વાસ છે. વાયુ વધી જાય ને દોડે. આટલું જ. આ દોરી ટાઈટ કરી અને પછી આમ કરીશું એટલે વાયુ નીકળી જશે. બરોબર. ઓલા શીખ એટલે દુખાવો થઈ જાય. આટલા શું હા બરાબર. પછી નીચે પાછું લઈ બસ આવો. બરાબર પકડી રાખ પછી. પકડી રાખવાની એમ ને? હા. પકડી રાખો. હવે વાયુ છૂટી જાય. બધું પાણી વાળું કામ. પડી. આ પગ તમારે 40 આરામ કરવો પડશે. ચાલુ કરવા. આપણે જામ થઈ ગયું છે. ને કામ પગ વાળે જલ્દી થઈ જાય. કામ કરવાથી આપણે છૂટી ગઈ. 40 જ ને? 40. કાજે કાયમ ઓર બાનો અડધાને છોનો મલમ લગાવવાનો. આ લગાવી ને પ્લાસ્ટિક આગળ મૂકવાનો. પછી એરંડાનો પત્તો મલમ સારા લાગે. એ મોટી બરાબર દેશે. ચાલીસ પેલા હરાવવાનું ને અમે વાળી લઈએ. બની ગયું. 20 વાર પગ પછાડ. ઓછા કેમ પછાડવા? 20 વખત પછી ટીચરને વાળો ટીચરથી નીચેથી વાળા કાપી હા નાખવાના. હા બરાબર. આખો વાળો હા, એમ. હજી વાળો. આખો વાળો. આ તમારે કાયમ ઘેર કરવાનું. ધોરી કાયમ વધવાની. ધોરી વધવાની અને કોવરપટ્ટું લગાવવાનું ટાઈમ માટે. આ બધું જે કર્યું એ યાદ રહ્યું. પારિજાત રગોડા પત્તાનો રસ પીવાનો. આરામથી જશે. મરી ક્યારે દેવાનું? મરી 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 બપોર પછી કાયમ 4 આખા જમ્યા પછી હા. 4 મરી દરેકે આ પગનો જે દુખાવો હોય બરાબર. હા.
પછી મેથી પલાળીને જીરું પલાળીને સવારે શું કરવાનું? પી જવાનું. ઉકાળો કરી પી જવાનું. પછી ચૂનો અને ગોળ ગોળ વધારે લેજો અને ચૂનો મગની દાળ જેટલો. બરાબર? શરૂઆતમાં 2-3 દાડા ચૂનો લગાવો, ચૂનો ગોળ, પછી કુંવર પાટાનો. ચૂનો કાયમ લગાવાય નહીં. અહીંયા બેસી. અને જેને પગમાં બળતરા પડતી હોય ને તો પગની નસમાંથી 10 ગ્રામ લોહી કાઢી નાખવાનું. એ તમારી જાતે નહીં, એ તો ડોક્ટરના જોડે છે. ફટાફટ